નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે ધર્મરાજાના વ્રત વિશે. તો આ વાતમાં આપણે 5 ભાગ કર્યા છે, જેમાં આપણે પહેલા ભાગમાં સમજાવશું કે ધર્મરાજાનું વ્રત, મહત્વ અને શરૂઆત. બીજા ભાગમાં મુખ્ય પાત્રો અને કથાની શરૂઆત. ત્રીજા ભાગમાં સમજાવશું કે કથાનો મુખ્ય પ્રસંગ. ચોથા ભાગમાં કે ધર્મરાજાની કૃપા અને ચમત્કાર વિશે આપણે જણાવશું. અને પાંચમા ભાગમાં કથાનો અંત, વ્રતનું ફળ અને શીખ શું મળે છે તે આપણે જણાવશું. તો આ વાર્તાને પૂરેપૂરી સાંભળજો. તો ચાલો વાત ચાલુ કરીએ. જય શ્રી ગણેશ. શ્રી ગણેશજીનું સ્મરણ કરીને માતા સરસ્વતી અને સર્વ દેવી દેવતાઓને વંદન કરી હવે ધર્મરાજાની વ્રત કથાનો પ્રારંભ કરીએ. ધર્મરાજા, જેમને યમ ધર્મરાજ પણ કહેવામાં આવે છે, તેઓ કર્મના ન્યાયી દેવ માનવામાં આવે છે. દરેક જીવ પોતાના જીવનમાં જે શુભ અને અશુભ કર્મ કરે છે તેનું યોગ્ય ફળ ધર્મરાજાના ન્યાયથી પ્રાપ્ત થાય છે. તેથી તેમને ન્યાય, સત્ય અને ધર્મના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. પ્રાચીન સમયમાં ઋષિ મુનિઓએ પૂછ્યું, હે મહારાજ, એવું કયું વ્રત છે કે જેના પાલનથી મનુષ્યના પાપોનો ક્ષય થાય, જીવનમાં સુખ સમૃદ્ધિ મળે અને અંતે સદગતિ પ્રાપ્ત થાય? ત્યારે મહાન ઋષિએ કહ્યું કે ધ્યાનપૂર્વક સાંભળો કે ધર્મરાજાનું આ પવિત્ર વ્રત શ્રદ્ધા અને ભક્તિથી કરનાર મનુષ્યને ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય પુરુષાર્થથી પ્રાપ્તિ થાય છે. તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે તથા અંતે ધર્મરાજની કૃપા શુભ ગતિ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જે ભક્ત આ વ્રતની કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે છે કે સંભળાવે છે, સત્યનો માર્ગ અપનાવે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તન આવવા લાગે છે. આ રીતે ધર્મરાજા વ્રતનું મહિમા વર્ણન કરીને ઋષિએ તેની પવિત્ર કથા કહેવાની શરૂઆત કરી. તો ચાલો હવે આપણે ભાગ 2માં જાણીએ કે ધર્મપ્રિય ગરીબ બ્રાહ્મણની પરીક્ષા. કે એક સમયે એક નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પોતાની પત્ની સાથે રહેતો હતો. ગરીબી હોવા છતાં તે ક્યારેય અસત્ય બોલ્યો નહીં, અન્યાય કરતો નહીં અને દરરોજ ભગવાનનું સ્મરણ કરીને ધર્મના માર્ગે જીવન જીવતો હતો. ઘરમાં ઘણી વખત અનાજ પણ નહોતું, છતાં બ્રાહ્મણ અને તેની પત્ની કોઈ ભૂખ્યાને ખાલી હાથે પાછા મોકલતા નહોતા. જે કંઈ ઉપલબ્ધ હોય તે પ્રેમથી વેચી દેતા. એક દિવસ એક વૃદ્ધ સાધુ તેમના દ્વારે આવ્યા અને ભિક્ષા માગી. ઘરમાં માત્ર એક જ વ્યક્તિને પૂરતું ભોજન હતું. બ્રાહ્મણની પત્નીએ કહ્યું, આજે આપણે ભૂખ્યા રહીશું, પરંતુ અતિથિ દેવો ભવ, પહેલા સાધુને જમાડીએ. સાધુએ પ્રેમથી ભોજન સ્વીકાર્યું અને બંનેના સદાચારથી ખૂબ પ્રસન્ન થયા. જમ્યા પછી તેમણે આશીર્વાદ આપતા કહ્યું, હે બ્રાહ્મણ, તમે ગરીબીમાં પણ ધર્મ અને દયાનો ત્યાગ કર્યો નહીં. તમારું આ પુણ્ય વ્યર્થ નહીં જાય. સમય આવતા ધર્મરાજની કૃપાથી તમારા બધા દુઃખ દૂર થશે. આટલું કહીને સાધુ ત્યાંથી ચાલ્યા ગયા. બ્રાહ્મણ દંપતીએ તેને ભગવાનની ઈચ્છા માની અને પહેલાની જેમ સત્ય, સેવા, ભક્તિના માર્ગે જીવન જીવવાનું ચાલુ રાખ્યું. તેમને ખબર નહોતી કે એ સાધુ સામાન્ય મનુષ્ય નહોતા. તેમની આસ્થા અને ધર્મની પરીક્ષા શરૂ થઈ ચૂકી હતી. હવે ધર્મરાજની કૃપા કેવી રીતે પ્રગટ થશે તે આગળની કથામાં આપણે જાણવા મળશે. તો ચાલો હવે જાણીએ કે ધર્મરાજની કૃપાનો અદ્ભુત પ્રસંગ. કે સાધુના આશીર્વાદ પછી બ્રાહ્મણ દંપતીએ ક્યારેય પોતાના ધર્મનો ત્યાગ કર્યો નહીં. તેઓ રોજ સવાર સાંજ ભગવાનનું સ્મરણ કરતા, સત્ય બોલતા અને બને તેટલી સેવા કરતા. એક દિવસ બ્રાહ્મણ જંગલમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તામાં તેમને એક વૃદ્ધ માણસ ખૂબ જ થાકેલો અને તરસેલા હાલતમાં દેખાયો. બ્રાહ્મણે તરત જ પોતાના પાસેનું પાણી તેમને પીવડાવ્યું અને આરામ કરવા માટે છાયામાં બેસાડ્યા. વૃદ્ધે પ્રસન્ન થઈને પૂછ્યું, હે બ્રાહ્મણ, તારી પાસે ધન નથી, સુખ સગવડ નથી, છતાં તું દરેકની સેવા કેમ કરે છે? બ્રાહ્મણે નમ્રતાથી જવાબ આપ્યો, ધર્મ કરતાં મોટું કોઈ ધન નથી. ભગવાને જેટલું આપ્યું છે તેમાં સંતોષ રાખીને બીજાની સેવા કરવી એ જ મારું કર્તવ્ય છે. આ જવાબ સાંભળીને વૃદ્ધના ચહેરા પર દિવ્ય તેજ પ્રગટ થયું. ક્ષણમાં તેમનું સ્વરૂપ બદલાઈ ગયું. બ્રાહ્મણે જોયું કે તેમની સામે સ્વયં ધર્મરાજ દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા છે. ધર્મરાજાએ કહ્યું, હે ભક્ત,
હું તારી ભક્તિ, સત્યનિષ્ઠા અને દયાની પરીક્ષા લેવા વિવિધ સ્વરૂપે આવ્યો હતો. તું દરેક પરીક્ષામાં સફળ થયો છે. તેથી આજથી મારા આશીર્વાદ તારા અને તારા પરિવાર પર સદાય રહેશે. ધર્મરાજના આ આશીર્વાદથી ધીમે ધીમે બ્રાહ્મણના ઘરની ગરીબી દૂર થવા લાગી. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થયો. ગામના લોકો પણ તેમના સદાચારથી પ્રેરાઈ ધર્મના માર્ગ પર ચાલવા લાગ્યા. બ્રાહ્મણે જીવનભર ભગવાનનો આભાર માન્યો અને ક્યારેય અહંકાર કર્યો નહીં. તેઓ સમજતા હતા કે સાચું સુખ ધનથી નહીં પરંતુ સારા કર્મ અને ભગવાનની કૃપાથી મળે છે. હવે આપણે જાણીએ કે ધર્મરાજના વ્રતનું મહાફળ. કે ધર્મરાજના આશીર્વાદ પછી બ્રાહ્મણનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું. તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થયો. પરંતુ તેમણે ક્યારેય પોતાના ધર્મ, દયા અને વિનમ્રતાનો ત્યાગ કર્યો નહીં. ગામના લોકો બ્રાહ્મણજીના જીવનમાં આવેલા પરિવર્તનનું કારણ પૂછવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણે સૌને કહ્યું, આ બધું ધર્મરાજની કૃપા અને સત્ય સેવા તથા સારા કર્મનું ફળ છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી ધર્મના માર્ગે ચાલે છે, ભગવાન તેની જરૂર મદદ કરે છે. બ્રાહ્મણની વાત સાંભળીને ગામના ઘણા લોકો ધર્મરાજનું વ્રત કરવા લાગ્યા. તેઓ સત્ય બોલવા લાગ્યા, ગરીબોની સેવા કરવા લાગ્યા અને પોતાના જીવનમાં સારા કર્મોનો સંકલ્પ કર્યો. ધીમે ધીમે આખા ગામમાં પ્રેમ, એકતા અને સુખનું વાતાવરણ સર્જાયું. લોકો પરસ્પર વૈરભાવ છોડીને એકબીજાની મદદ કરવા લાગ્યા. ગામમાં આનંદ અને સમૃદ્ધિ વધી ગઈ. એક દિવસ ધર્મરાજા ફરીથી દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા અને કહ્યું, હે ભક્તો, જે કોઈ શ્રદ્ધા, ભક્તિ અને સત્ય ભાવથી મારું વ્રત કરે છે, મારી કથા સાંભળે છે અથવા સંભળાવે છે અને પોતાના જીવનમાં સારા કર્મ કરે છે, તેના જીવનમાંથી દુઃખો દૂર થાય છે. તેને સુખ, શાંતિ, યશ અને શુભ ગતિ પ્રાપ્ત થાય છે. ધર્મરાજાના આ દિવ્ય વચનો સાંભળીને બધા ભક્તોએ નમન કર્યું અને જીવનભર સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનો સંકલ્પ કર્યો. આ કથા આપણને શીખવે છે કે ધનથી નહીં પરંતુ સારા કર્મ, દયા, સત્ય અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિને જીવન સફળ બને છે. ધર્મનો માર્ગ ક્યારેય છોડવો નહીં, કારણ કે અંતે વિજય હંમેશા સત્ય અને ધર્મનો જ થાય છે. તો હવે આપણે જાણીએ કે ધર્મરાજા વ્રત કથાનો સમાપન અને આશીર્વાદ વિશે. કે ધર્મરાજાના દિવ્ય દર્શન અને આશીર્વાદ પછી બ્રાહ્મણ દંપતીએ જીવનભર સત્ય, ધર્મ અને સેવાનો માર્ગ અપનાવ્યો. તેમના જીવનમાં ક્યારેય અહંકાર આવ્યો નહીં. તેઓ દરેક સુખને ભગવાનની કૃપા માનીને ગરીબો, દુઃખીઓ અને જરૂરિયાતમંદોની સેવા કરતા રહ્યા. સમય જતાં તેમના જીવનની કથા દૂર દૂર સુધી પ્રસિદ્ધ થઈ ગઈ. અનેક લોકો ધર્મરાજાનું વ્રત કરવા લાગ્યા. જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરતા, તેઓના જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સમૃદ્ધિ અનુભવ થવા લાગ્યો. ધર્મરાજાએ પોતાના ભક્તોને આશીર્વાદ આપતા કહ્યું, જે મનુષ્ય સત્યનો ત્યાગ કરતો નથી, અન્યાય કરતો નથી, ગરીબોની સેવા કરે છે અને શ્રદ્ધાપૂર્વક મારું વ્રત તથા આ કથા સાંભળે છે અથવા સંભળાવે છે, તેના જીવનમાંથી અનેક વિઘ્નો દૂર થાય છે. તેને ધર્મ, યશ, સુખ અને અંતે શુભ ગતિ પ્રાપ્ત થાય છે. આ કથાનો સાર એ છે કે જીવનમાં ધનથી મોટું સત્ય છે, શક્તિથી મોટી દયા છે અને દરેક કર્મ કરતાં મોટો ધર્મ છે. મનુષ્યને હંમેશા સારા કર્મ કરવા જોઈએ, કારણ કે દરેક કર્મનું ફળ અવશ્ય મળે છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ધર્મરાજાનું સ્મરણ કરે છે, ધર્મના માર્ગ પર ચાલે છે અને સારા કર્મ કરે છે, તેના જીવનમાં ભગવાનની કૃપા સદા બની રહે છે. આ રીતે ધર્મરાજા વ્રત કથા પૂર્ણ થાય છે. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી આપજો. અને જો તમે અવનવી સ્ટોરી તમે જોવા માંગતા હોય તો અમારી ચેનલમાં જોડાયેલા રહેજો. તો આજે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ.